નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાડી, ધોરણ 9, ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમોની આપણે શરૂઆત કરીએ છીએ. તેમાં પ્રસ્તાવના સમજીએ આપણે. તો આપણે ચેપ્ટર નંબર 8માં ગતિ વિશે શીખી જ ગયા છે, બરાબર. જેમાં આપણે પદાર્થ સુરેખ પદ પર ગતિ કરે છે, વર્તુળાકાર પદ પર ગતિ કરે છે, એની ચર્ચા કરી ગયા, બરાબર. અને ગતિના આધારે આપણે વસ્તુની ગતિના આધારે તેનો સ્થાન, વેગ અને પ્રવેગ વિશે પણ ચર્ચા કરી ગયા છે, ઝડપ વિશે પણ ચર્ચા કરી ગયા છે. ઓકે, તો આપણે જોયું છે કે પદાર્થની જે ગતિ છે એ ગતિ નિયમિત ક્યાં તો અનિયમિત પ્રકારની હોઈ શકે છે, બરાબર. એટલે પદાર્થની જે ગતિ છે એ તમને નિયમિત પણ જોવા મળી શકે અથવા તો અનિયમિત પ્રકારની પણ જોવા મળે છે, બરાબર. પરંતુ જો આપણે હજુ એ નથી શોધી શક્યા કે આ જે પદાર્થ ગતિ કરે છે એ ગતિ કરવા માટેનું કારણ શું છે. પદાર્થની જે ગતિ છે એ ગતિ શાના કારણે કરે છે, બરાબર. જેમ કે પદાર્થની સમય સાથે ઝડપ બદલાય છે, વેગ બદલાય છે, બરાબર. તો આ પદાર્થનો જે સમય સાથે ઝડપ બદલાય છે, વેગ બદલાય છે, એનું કારણ શું છે એ પણ હજુ આપણે જાણી નથી શક્યા, બરાબર. આ ઉપરાંત જો પદાર્થની સમય સાથે ઝડપ બદલાય છે, વેગ બદલાય છે, એનું જો કોઈ કારણ હોય તો એ કારણ કયું એ પણ આપણે જાણી શક્યા નથી, બરાબર. તો આ દરેક જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર આપણે ચેપ્ટર નંબર 9માં મેળવવાના છે. ઓકે, બરાબર. એટલે અહીંયા આપણે ચેપ્ટર નંબર 9માં કોની ચર્ચા કરવાના છે તો બળ તથા ગતિના નિયમો. આપણે ગતિ વિશે તો શીખી જ ગયેલા છે, બરાબર. ત્યારબાદ શું આવશે તો ગતિના નિયમો. ઓકે, અને આ ગતિ શાના કારણે જોવા મળે છે એ આપણે શીખવાના છે. ઓકે, તો અહીંયા આપણને ખબર જ છે કે દરેક પદાર્થની જે ગતિ છે એ ગતિ શાના કારણે છે એ હજુ સુધી આપણે શોધી શક્યા નથી, બરાબર. એટલે કે આપણે જાણી શક્યા નથી, બરાબર. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન સદીઓથી ગતિ વિશે અને તેના કારણો વિશે વૈજ્ઞાનિકો અને તત્વવેત્તાઓ જે હતા એમને મૂંઝવણમાં રાખેલા હતા, બરાબર. જમીન પર રાખેલો એક દડાને જો આપણે ધીમેથી ઠોકર મારીએ તો શું થાય, તો એ દડો શું થશે, ધારો કે આ દડાને આપણે અહીંયાથી ઠોકર મારીએ છીએ તે થોડો ગતિ કરશે, ધારો કે અહીંયા સુધી આવે છે, બરાબર. અહીંયા આવીને પછી શું થઈ જશે, સ્થિર થઈ જશે, બરાબર. અહીંયા આપણે ઠોકર મારીએ છીએ એને, બરાબર. તો દડાને આપણે ઠોકર મારીએ તો ઠોકર મારવાથી શું થશે એ થોડી ગતિ કરશે અને પછી સ્થિર થઈ જાય છે, બરાબર. એટલે કે જે દડાને આપણે ઠોકર મારીએ છીએ તો એ હંમેશના માટે ગતિશીલ રહેતો નથી, બરાબર. આ પ્રકારનું જે અવલોકન છે એ દર્શાવે છે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા શું છે તેની પ્રાકૃતિક અવસ્થા છે, બરાબર. એટલે કે કોઈ પણ પદાર્થ પર, કોઈ પણ વસ્તુ પર આપણે કંઈક ધક્કો લગાડીએ, બરાબર. ધારો કે તમે દડાની જગ્યાએ કોઈ પથ્થર લઈ લેશો, પછી પથ્થરની જગ્યાએ બીજું કોઈ વસ્તુ લઈ લેશો, બરાબર. તેને આપણે ઠોકર મારીશું, એના પર એને ધક્કો લગાડીશું તો શું થશે, થોડું અંતર કાપશે અને પછી ફરીથી પાછળ શું થઈ જશે, સ્થિર થઈ જશે, બરાબર. એટલે એના પરથી આપણે એવું કહી શકીએ કે જે વસ્તુની જે પ્રાકૃતિક અવસ્થા છે એ કઈ અવસ્થા છે, સ્થિર અવસ્થા છે, બરાબર. આવું ક્યાં સુધી માનવામાં આવતું હતું તો જ્યાં સુધી ગેલેલી બરાબર અને આઇઝેક ન્યૂટન આ વૈજ્ઞાનિકો છે, બરાબર. ગેલેલી અને આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટેનો સંપૂર્ણ અલગ વિચારધારા જ્યાં સુધી રજૂ ન કરી ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે દરેક પદાર્થની જે સ્થિર અવસ્થા છે એ કેવી અવસ્થા છે, પ્રાકૃતિક અવસ્થા છે, એટલે કે કુદરતી અવસ્થા છે, બરાબર. ક્યાં સુધી એવું માનવામાં આવતું હતું તો જ્યાં સુધી ગેલેલી અને આઇઝેક ન્યૂટન દ્વારા એમની જે વિચારધારા હતી એ રજૂ કરવામાં ન આવી ત્યાં સુધી. ઓકે, હવે આપણે જોઈએ કે આપણે દૈનિક જીવનની જ વાત કરીએ તો દૈનિક જીવનમાં જ કોઈ એક સ્થિર વસ્તુને જો આપણે ગતિમાં લાવવી હોય
કે પછી ગતિશીલ વસ્તુ, બરાબર, ગતિમાં લાવવી હોય એટલે કે એને સ્થળાંતર કરવું હોય, બરાબર, અથવા તો ગતિશીલ વસ્તુ એટલે કે જે ગતિ કરતી હોય એને અટકાવવી હોય, બરાબર. તો એના માટે આપણે શું કરવું પડે? કંઈક ને કંઈક કરવું પડે. જો ગતિમાં લાવવું હોય તો એના માટે આપણે એને ધક્કો મારવો પડે, બરાબર, તો જ ગતિમાં આવશે. અને ગતિમાં હોય એને અટકાવવું હોય તો એના પર પણ આપણે શું કરવું પડે? કંઈક આપણે બળ લગાડવું પડે, બરાબર, ધક્કો લગાડવો પડે. તો એના કારણે શું થશે? એની ગતિમાં ફેરફાર થાય છે, બરાબર. એટલે કે ગતિમાં સ્થિર અવસ્થામાં હોય તેને આપણે ગતિમાં લાવી શકીએ અને ગતિશીલ વસ્તુ હોય તેને આપણે અટકાવી શકીએ, બરાબર. આમ આપણે કંઈક ને કંઈક પ્રયાસ કરવો પડે છે, બરાબર. એટલે કે વસ્તુની ગતિની જે અવસ્થા હોય છે એ અવસ્થા બદલવા માટે ક્યાં તો આપણે એને ખેંચવું પડે, ક્યાં તો એને ધકેલવું પડે, અથવા તો એનો આઘાત લગાડવો પડે, બરાબર. એટલે કે આઘાત એટલે કે ખૂબ જ ટૂંકા ગાળામાં લાગતું બળ, બરાબર. જે ધારો કે દડો છે તો દડાને આપણે જરાક આમ બળ લગાડીએ તો એને શું કહેવાય? આઘાત કરેલો કહેવાય, બરાબર. તો આમ પદાર્થની ગતિની જે અવસ્થા હોય છે એને બદલવા માટે આપણે શું કરવું પડે? ક્યાં તો એને ખેંચવું પડે, ધક્કો લગાડવો પડે, અથવા તો આઘાત લગાડવો પડે, બરાબર. તો શું થાય? પદાર્થની જે અવસ્થા હોય છે, ગતિની અવસ્થા, એમાં ફેરફાર થાય છે, બરાબર. એટલે કે ગતિશીલ વસ્તુ હોય તે અટકી જાય અને જે સ્થિર વસ્તુ હોય એ ગતિમાં આવે છે. હવે આપણે બળના વિષયમાં વિચાર કરીએ, બરાબર, કે બળ શું છે, બરાબર. તો વાસ્તવમાં બળ એ કોઈએ જોયું નથી, બરાબર. અહીંયા આપણે ગતિ વિશે તો ચર્ચા કરી જ, હવે આપણે બળ વિશે વિચારીએ. તો બળ શું છે, બરાબર. તો બળ એ કોઈ વસ્તુ નથી, આપણે એને જોઈ શકતા નથી, બરાબર, અને એને ચકાસી પણ નથી શકતા, બરાબર. ધારો કે આપણી પાસે આ બોલપેન છે, તે બોલપેન આપણે જોઈ શકીએ છીએ અને ચકાસી શકીએ છીએ ચાલે છે કે નથી ચાલતી, સરખી વ્યવસ્થિત છે કે તૂટેલી છે કે એવું આપણે ચકાસી શકીએ, બરાબર. પરંતુ બળ આવી બોલપેન જેવી કોઈ વસ્તુ નથી કે જેને આપણે જોઈ શકીએ, ચકાસી શકીએ કે અનુભવી શકીએ. તેમ છતાં આપણને બળનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. જેમ કે હવા છે, બરાબર, તો હવા પણ આપણે જોઈ નથી શકતા, બરાબર, એને ચકાસી શકતા નથી. એવી જ રીતે છતાં પણ આપણે શું કરી શકીએ છીએ? હવા આપણી આસપાસ છે એ અનુભવી શકીએ છીએ, બરાબર. એવી જ રીતે અહીંયા આપણને બળનો જે પ્રભાવ છે એ આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. કેવી રીતે? તો કોઈ વસ્તુ પર તમે ધક્કો મારો, બરાબર, તો શું થશે? એ વસ્તુ આગળ ગતિ કરશે. જ્યાં સુધી તમે ધક્કો નહીં મારશો ત્યાં સુધી એ વસ્તુ ત્યાંથી ખસશે નહીં, ગતિમાં આવશે નહીં, બરાબર. તો એ જે વસ્તુ છે જે ગતિમાં આવી છે એનું કારણ શું છે? તો તમારા દ્વારા ધક્કો મારવામાં આવ્યો છે, બરાબર. એટલે ધક્કો જે તમે મારો છો એ શું કરેલું કહેવાય? તમે બળ આપેલું કહેવાય, બરાબર. આમ આપણે કહી શકીએ કે જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય? તો તેના વર્ણન પરથી જ આપણે બળને સમજાવી શકીએ. જેમ કે મેં તમને અત્યારે ઉદાહરણ આપ્યું, બરાબર. વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડવો, આ બધી જે પ્રક્રિયાઓ છે એ વસ્તુને ગતિમાં લાવવાની પ્રયુક્તિઓ છે, બરાબર. અહીંયા આપણે જોયું કે વસ્તુને ખેંચવું પડતું હોય, ધક્કો લગાડવો પડતો હોય કે એના પર આઘાત લગાડવો પડતો હોય, બરાબર. તો આ બધી જે પ્રયુક્તિઓ છે એ શું છે? તો વસ્તુને ગતિમાં લાવવાની પ્રયુક્તિઓ છે, બરાબર. અને આ બધી પ્રયુક્તિને કારણે ગતિમાં આવે છે. તે શાના કારણે? તો આપણા દ્વારા તેના ઉપર કંઈક ને કંઈક બળ લગાડવામાં આવે છે, બરાબર. એના કારણે પદાર્થ ગતિમાં આવે છે, બરાબર. હવે તમે આગળના ધોરણમાં શીખી ગયા હશો, બરાબર, કે કોઈ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા અથવા તેની ગતિની દિશા બદલવા માટે શાનો ઉપયોગ કરવો પડે છે? વેગમાં ફેરફાર કરવા માટે, વેગમાં ફેરફાર અને તેની દિશા બદલવા માટે શાનો ઉપયોગ કરવો પડે? તો બળનો ઉપયોગ કરવો પડે, બરાબર. ધારો કે તમારે કોઈ પદાર્થ વેગમાં છે,
તમે બાઇક ચલાવો છો, બરાબર, એ 30થી 40 કિલોમીટર પર કલાકે ચાલે છે, બરાબર, અને એની તમારે વધારે કરવો છે એનો વેગ, તો તમે શું કરશો? એક્સિલેટર આપશો, બરાબર. જ્યાં સુધી તમે એક્સિલેટર નહીં આપશો ત્યાં સુધી એનો વેગમાં વધારો થશે નહીં, બરાબર. તો તમે જે એક્સિલેટર આપો છો એ પણ શું છે? એક પ્રકારનું બળ જ છે, બરાબર. એટલે તમે બળ આપો છો એના કારણે એના વેગમાં વધારો થાય છે, બરાબર. એ જ રીતે ધારો કે કોઈ દડો સુરેખ પથ પર ગતિ કરે છે, બરાબર, આ દિશામાં. હવે અહીંયા તમે વચ્ચે કંઈક વસ્તુ મૂકી દો તો શું થશે? અહીંયા એ દડો ઠોકાશે અને એની દિશા બદલાઈ જશે, બરાબર. એટલે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અને દિશા બદલવા માટે શાની જરૂર પડતી હોય છે? તો બળની જરૂર પડતી હોય છે, બરાબર. અહીંયાથી દડો અહીંયા વસ્તુ જે મૂકેલી છે એના સાથે અથડાય છે, એના કારણે શું થાય છે? એને બળ પ્રાપ્ત થાય છે, બરાબર, અને એના કારણે શું થાય છે? એની દિશા બદલાય છે. અથવા તો તમે ક્રિકેટનું ઉદાહરણ પણ લઈ શકો, બરાબર, કે બોલર જ્યારે બોલ ફેંકે છે તો એ બોલ જે વેગમાં હોય છે, બરાબર, એને બેટ્સમેન ફટકારે છે, બરાબર, અને એના કારણે શું થાય છે? બોલની દિશા બદલાઈ જતી હોય છે, પ્લસ એના વેગમાં પણ ફેરફાર થાય છે, બરાબર. તો એ શાના કારણે છે? તો બેટ્સમેન દ્વારા જે બેટ દ્વારા બોલને ફટકારવામાં આવે છે તો એના દ્વારા બોલને શું પ્રાપ્ત થાય છે? બળ પ્રાપ્ત થતું હોય છે. ઓકે, તો આ બધા ઉદાહરણ છે, બરાબર. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા માટે અથવા તો એની ગતિની જે દિશા છે એ બદલવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? બળનો ઉપયોગ કરીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે બળ દ્વારા વસ્તુનો આકાર અને પરિમાણ, બરાબર, આકાર અને પરિમાણ એટલે કે એનું કદ આપણે કહી શકીએ, બરાબર. તો બળ દ્વારા આપણે એના પદાર્થના આકાર અને પરિમાણ પર પણ ફેરફાર કરી શકીએ, બરાબર. કેવી રીતે? તો તમને અહીંયા બુકમાં ચિત્ર આપેલા છે, હું બતાવું છું તમને. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે સ્પ્રિંગ આપેલી છે, બરાબર, એ સ્પ્રિંગને જો આપણે દબાવશું બંને તરફથી, બરાબર, તો શું થશે? એનું કદ જે છે એ નાનું થશે, બરાબર. એટલે એના કદમાં ફેરફાર થયો, પરિણામમાં ફેરફાર થયો. અથવા તો એ સ્પ્રિંગને બંને બાજુથી પકડીને આપણે ખેંચીએ તો એનું કદમાં શું થશે? વધારો થશે, બરાબર. એટલે એના પરિમાણમાં શું થાય છે? ફેરફાર થાય છે. અને શેના કારણે? તમે ખાલી એમ પકડી મૂકશો એનાથી નહીં થશે, બરાબર. પકડીને ખેંચશો તો એના પરિમાણમાં ફેરફાર થશે. ઓકે, એ જ રીતે ફુગ્ગો છે. તમને બીજું ઉદાહરણ શું આપેલું છે? ફુગ્ગો, બરાબર. તમે ફુગ્ગોને આમ જ તમારા બે હાથની વચ્ચે પકડી રાખો તો એના આકારમાં ફેરફાર નહીં થાય, પણ જો બે હાથ વચ્ચે ફુગ્ગો મૂકીને તમે દબાવશો તો એના આકારમાં શું થશે? ફેરફાર થશે, બરાબર. એટલે તમે દબાવો છો, ખેંચો છો, બરાબર. તો એ જે દબાવીએ છીએ અને ખેંચીએ છીએ એ પણ શું થાય છે? તો આપણા દ્વારા બળ આપવામાં આવે છે, બરાબર. અને એના કારણે આપણે શું કરી શકીએ છીએ? તો કદ અને આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકીએ છીએ. ઓકે, આમ આપણે બળ દ્વારા શું કરી શકીએ? તો બળ દ્વારા આપણે પદાર્થના વેગમાં ફેરફાર કરી શકીએ. બળ દ્વારા આપણે પદાર્થની જે દિશા હોય છે એ દિશામાં ફેરફાર કરી શકીએ છીએ, એટલે કે દિશા બદલી શકીએ છીએ. બળ દ્વારા આપણે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકીએ છીએ અને બળ દ્વારા આપણે જે પદાર્થનું પરિમાણ હોય છે, એનું કદ હોય છે, એમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ, બરાબર. તો આ થઈ આપણી પ્રસ્તાવના. હવે આપણે આપણો મેઇન ટૉપિક જોઈએ અને પહેલો ટૉપિક છે સંતુલિત અને અસંતુલિત બળો. બળોના બે પ્રકાર છે, બરાબર. અહીંયા જે આપણે બળની ચર્ચા કરીએ છીએ એ બળના બે પ્રકાર છે અને એ કયા છે? સંતુલિત બળ અને અસંતુલિત બળ, બરાબર. તો આ સંતુલિત બળ અને અસંતુલિત બળ એટલે શું એની વ્યાખ્યા જોઈએ એ પહેલાં તમને એક પ્રવૃત્તિ આપેલી છે બુકમાં, તે પ્રવૃત્તિ સમજી લઈએ, બરાબર. જો પ્રવૃત્તિમાં તમને ખ્યાલ આવી જશે તો તમે સરળતાથી સંતુલિત અને અસંતુલિત બળ સમજી જશો અને એની વ્યાખ્યા લખી શકશો. ઓકે, તો પ્રવૃત્તિ જોઈએ આપણે. જો તમને અહીંયા બુકમાં એક સમસ્થિતિશ ટેબલ આપેલું છે અને એ ટેબલ ઉપર લાકડાનો એક બ્લોક લીધેલો છે, બરાબર. અને એ બ્લોકના
બે સામસામેના જે છેડા છે એ જે છેડા છે એ છેડાને દોરી વડે બાંધેલા છે, બરાબર. એક બાજુ નામ આપેલું છે એક્સ અને બીજી બાજુ નામ આપેલું છે વાય, બરાબર. હવે હું અહીં દોરું છું. ધારો કે આ ટેબલ છે, ઓકે. એના ઉપર આપણે આ એક લાકડાનો બ્લોક મૂકેલો છે. એક તરફ એક્સ દોરીથી બાંધેલો છે અને બીજી તરફ વાય દોરીથી બાંધેલો છે, બરાબર. આ ટેબલ છે. ઓકે. હવે આપણે શું કરવાનું છે, તો જે લાકડાના બ્લોક છે એને જે દોરી બાંધેલી છે એ દોરીમાંથી, ધારો કે આ જે એક્સ દોરી છે એ એક્સ દોરીને પકડીને હું આ તરફ ખેંચું, બરાબર. તો શું થશે, બ્લોક આ તરફ ગતિ કરશે, બરાબર. જો વાય તરફ પકડીને ખેંચું તો બ્લોક વાય તરફ ગતિ કરશે, ઓકે. પણ જો બંને તરફ પકડીને હું ખેંચીશ તો શું થશે, તો બંને તરફથી જો સરખું બળ લાગતું હશે, બરાબર. કેવું, સરખું બળ, બંને તરફથી સરખું બળ લાગશે તો બ્લોક એની જગ્યા પરથી ખસશે નહીં, ગતિમાં આવશે નહીં, બરાબર. એટલે કેમ એવું થાય, તો બંને તરફથી જે બળ લાગે છે એ બળ કેવું છે, સમાન છે, બરાબર. અને સમાન બળ લાગવાના કારણે બ્લોક પોતાની જગ્યા પરથી ખસતો નથી, બરાબર. તો આ જે બળ લાગે છે, બરાબર, એ કયા બળ કહેવાશે, સંતુલિત બળ કહેવાશે. કયા બળ કહેવાશે, સંતુલિત, બરાબર. કેમ, તો બંને કેવા છે, સમાન છે, એના કારણે બ્લોક એની જગ્યા પરથી ખસતો નથી, બરાબર. પરંતુ જો હું એક તરફ મોટો છોકરો ને છેડો પકડવા કેમ અને એક તરફ નાના છોકરાને છેડો પકડવા કેમ, બરાબર. તો શું થશે, મોટો છોકરો આ તરફ બળ લગાડશે, નાનો છોકરો આ તરફ બળ લગાડશે. તો શું થશે ખબર છે, તો મોટા છોકરા દ્વારા જે બળ લગાડવામાં આવે છે એની સરખામણીમાં નાના છોકરા દ્વારા જે બળ લગાડવામાં આવશે એ કેવું હશે, ઓછું હશે, બરાબર. અને એના કારણે શું થશે, તો જે બ્લોક છે એ કઈ તરફ ખસશે, મોટો છોકરો જે તરફ ખેંચે છે તે તરફ બ્લોક ખસે છે, બરાબર. તેનું કારણ શું છે, અહીંયા પણ બંને તરફ બળ લાગે છે, બરાબર. પણ જે બંને તરફ બળ લાગે છે બળનું મૂલ્ય કેવું છે, જુદું જુદું છે, બરાબર. મોટા છોકરા દ્વારા લાગતું બળ વધારે છે અને નાના છોકરા દ્વારા લાગતું બળ કેવું છે, ઓછું છે, બરાબર. એના કારણે વધારે બળ જે દિશામાં લાગે છે એ દિશામાં શું થાય છે, પદાર્થ ગતિ કરે છે, બરાબર. તો ત્યારે જે આ બળ લાગે છે એ બળને શું કહેવાશે, અસંતુલિત બળો, બરાબર. ખ્યાલ આવી ગયો બધાને, બરાબર. જો બંને તરફથી સમાન બળ લાગતું હોય તે સમયે પદાર્થ ગતિ અવસ્થામાં આવશે નહીં, બરાબર. તો ત્યારે લાગતા જે બળ છે એને કેવા બળ કહેવાશે, સંતુલિત બળો, બરાબર. અને જ્યારે બે જુદા જુદા અસમાન બળો લાગતા હોય તે સમયે વધારે બળની દિશામાં જો પદાર્થ ગતિ કરે તો તેવા બળોને શું કહેવામાં આવશે, અસંતુલિત બળો કહેવામાં આવે છે, ઓકે. તો હવે એની વ્યાખ્યા જોઈએ આપણે, ઓકે. જો તો સંતુલિત બળોની વ્યાખ્યા શું લખાશે, તો જે બળોની સંયુક્ત અસર હેઠળ, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને શું કહેવામાં આવશે, સંતુલિત બળ કહે છે, ઓકે. જો સંતુલિત બળો હશે તો સંતુલિત બળના કારણે શું થશે, તો પદાર્થ ગતિમાં હશે તો એ ગતિમાં જ રહેશે, બરાબર. એની ગતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. અને જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર અવસ્થામાં જ રહેશે, બરાબર, ગતિમાં આવશે
નહીં. તો એવા જે બળ છે એને શું કહેવામાં આવશે? સંતુલિત બળ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ અસંતુલિત બળ. તો અસંતુલિત બળોની વ્યાખ્યા શું થશે? તો અસંતુલિત બળોની વ્યાખ્યા થશે જે બળોની અસર હેઠળ પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે. ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવે તો આ બળોને સંતુલિત બળ કહે છે અથવા તો બળો કહે છે. ઓકે, તો આ થઈ સંતુલિત બળો અને અસંતુલિત બળોની વ્યાખ્યા. અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે જે બળોની અસર હેઠળ પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય. બરાબર, એ ગતિમાન અવસ્થામાં રહેલો જે પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં પણ આવી શકે અથવા તો એના વેગમાં ફેરફાર થાય. વેગ વધારે પણ થઈ શકે, ઘટી પણ શકે. બરાબર, તો વેગમાં ફેરફાર થાય એવું પણ આપણે અહીંયા લખી શકીએ. તો એ બળોને શું કહેવામાં આવશે? અસંતુલિત બળો. અહીંયા અસંતુલિત બળો કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે 2 વ્યાખ્યા જોઈ. પરીક્ષામાં VSQમાં એક માર્કમાં પૂછી શકાય કે સંતુલિત બળો એટલે શું, અસંતુલિત બળો એટલે શું. એકદમ ઇઝી વ્યાખ્યા છે, એમ આવડવી જ જોઈએ. ઓકે, ચલો હવે આગળ અહીંયા બીજું એક તમને આકૃતિ આપી છે, તો એ બીજી આકૃતિ પરથી સમજીએ. બરાબર, તો અહીંયા તમને એક બોક્સ આપેલું છે, લાકડાનું બોક્સ. બરાબર, તો તેને કેટલાક બાળકો શું કરે છે? લાકડાના બોક્સને ધક્કો મારે છે. બરાબર, અને આ જે લાકડાનું બોક્સ છે એ શેના પર મૂકેલું છે? ખરબચડી સપાટી પર મૂકેલું છે. બરાબર, જ્યારે બાળકો આ લાકડાના બોક્સને ખરબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરશે તો શું થશે? જો ઓછા બળથી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો બોક્સ ખસશે નહીં. કેમ નહીં ખસે? તો ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં, બરાબર, જે બાળકો દ્વારા જે બળ લગાડવામાં આવે છે એ કઈ દિશામાં લાગે છે? આ તરફની દિશામાં લાગે છે. બરાબર, જ્યારે બોક્સને કઈ સપાટી પર મૂકેલું છે? ખરબચડી સપાટી પર. બરાબર, અને એ ખરબચડી સપાટીના કારણે શું થશે? તો બોક્સ પર ઘર્ષણ બળ લાગે છે. અને એ ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે છે? તો બાળક જે દિશામાં બળ લગાડે છે એનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. બરાબર, અને એ ઘર્ષણ બળ લાગવાના કારણે શું થાય છે? તો એ બોક્સ ખસશે નહીં. બરાબર, એટલે બાળક દ્વારા જે બળ લગાડવામાં આવે છે એની સરખામણીમાં સપાટી દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળનું જે મૂલ્ય છે કેવું છે? વધારે છે. બરાબર, અને એના કારણે બોક્સ એની જગ્યા પરથી ખસશે નહીં. બરાબર, આ કિસ્સામાં શું થશે? તો બોક્સના તળિયા અને રફ સપાટી વચ્ચે જે બોક્સને ધકેલવા માટે લગાડેલું જે બળ છે એ શું કરે છે? બાળક દ્વારા જે લગાડેલું બળ છે એ શું થાય છે? સંતુલિત થાય છે. બરાબર, અને તેથી બોક્સ ગતિ કરતું નથી. બરાબર, હવે આપણે બીજો કિસ્સો લઈએ. બરાબર, અહીંયા બીજી આકૃતિ આપેલી છે એ સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં જે બાળકો છે એ બાળકો શું કરે છે? બોક્સને થોડા વધારે જોરથી ખસેડે છે. બરાબર, એટલે કે અહીંયા જે બળ લગાડે છે એના કરતાં વધારે બળ હવે બીજી વખત લગાડશે. બરાબર, તો પણ શું થશે? બોક્સ એની જગ્યા પરથી ખસશે નહીં. તો એનું કારણ શું છે? તો ઢકેલવા માટે જે બળ લગાડવામાં આવે છે બાળકો દ્વારા તે હજુ પણ ઘર્ષણ બળને સંતુલિત કરતું નથી. એટલે કે ઘર્ષણ બળની સરખામણીમાં બાળક દ્વારા જે બળ લગાડવામાં આવે છે હજુ પણ કેવું છે? ઓછું છે. બરાબર, અને એના કારણે બોક્સ એની જગ્યા પરથી ખસતું નથી. બરાબર, હવે જો બાળક વધારે જોરથી ધક્કો મારે તો શું થશે? તો
બાળક દ્વારા જે બળ લગાડેલું છે એ કેવું થઈ જશે? ઘર્ષણ બળ કરતાં વધારે થઈ જશે, બરાબર. જે તમને અહીંયા આકૃતિ સીમાં આપેલું છે, બરાબર. એટલે કે અહીંયા જે બળ લગાડવામાં આવશે એનાથી વધારે જો વધારે જોરથી બાળક ધક્કો મારશે તો શું થશે? બોક્સ જે છે એ બાળક જે દિશામાં ધક્કો મારે છે એ દિશામાં ગતિ કરશે, બરાબર. તેનું કારણ શું છે? તો બાળક દ્વારા જે વધારે જોરથી ધક્કો લગાડવામાં આવે છે એનું જે મૂલ્ય છે એ ઘર્ષણ બળ જે બોક્સ પર લાગે છે એની સરખામણીમાં કેવું છે? વધારે છે, બરાબર. અને એના કારણે શું થાય છે? તો અસંતુલિત બળ ઉત્પન્ન થાય છે. અહીંયા કયું બળ ઉત્પન્ન થાય છે? અસંતુલિત બળ. એટલે કે બાળક દ્વારા જે બળ લગાડવામાં આવે છે એ વધારે છે અને સપાટી દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે કેવું છે? ઓછું છે, બરાબર. અને આ પ્રકારે જો બળ લાગતા હોય તો શું થશે? પદાર્થ ગતિ કરશે, બરાબર. અને એ જે બળ છે એ શું છે? કેવું બળ છે? અસંતુલિત બળ, બરાબર. એટલે અસંતુલિત બળ ઉત્પન્ન થવાના કારણે શું થાય છે? બોક્સ ગતિ કરવાનું શરૂ કરે છે. એ જ રીતે બીજું ઉદાહરણ પણ છે આપણી પાસે. આપણે સાયકલ ચલાવીએ છીએ, બરાબર. સાયકલ ચલાવીએ ત્યારે શું થાય? તો જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે સાયકલની જે ગતિ છે એ કેવી થઈ જશે? ધીમી થઈ જશે, બરાબર. તો આમ થવાનું કારણ શું છે? તો સાયકલના પૈડા અને રસ્તા વચ્ચે પણ કંઈક બળ લાગે છે અને એ કયું બળ છે? ઘર્ષણ બળ, બરાબર. જે સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, બરાબર. અને આમ જો આપણે સાયકલની ગતિને ચાલુ રાખવી હોય તો ચાલુ રાખવા માટે આપણે શું કરવું પડે? ફરીથી પેડલ મારવું પડે, બરાબર. અને આ પરિસ્થિતિમાં પણ આપણે કહી શકીએ કે કોઈ વસ્તુને જો આપણે સતત ગતિશીલમાં રાખવી હોય તો ગતિશીલમાં રહેવા માટે કોઈ અસંતુલિત બળની જરૂરિયાત રહેતી હોય છે, બરાબર. જો કે આ હકીકત સદંતર કેવી છે? ખોટી છે. જ્યારે કોઈ વસ્તુ અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું જે બળ છે એ કેવું? સંતુલિત હોય છે તથા તેની ઉપર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. જો વસ્તુ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા તો ગતિની દિશામાં શું થાય છે? ફેરફાર થતો હોય છે. આમ કોઈ વસ્તુની પ્રવેગિત ગતિ કરાવવા માટે આપણને શાની જરૂર હોય છે? અસંતુલિત બળની જરૂરિયાત હોય છે તથા તેની ઝડપમાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે છે ત્યાં સુધી શું થતો રહેતો હોય છે? ત્યાં સુધી શું થાય છે? તો તેની ઝડપમાં ફેરફાર થતો રહે છે. અને જ્યારે આ બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે, બરાબર, અસંતુલિત બળ જે લાગતું હોય છે એ બળ જો સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે શું થાય? તો વસ્તુ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલા વેગથી ગતિ ચાલુ રાખે છે, બરાબર. એટલે કે તમે એકવાર જો સાયકલના પેડલ મારો છો, બરાબર, અને સાયકલ ગતિમાં છે તો સાયકલ ક્યાં સુધી ગતિમાં રહેશે? તો જ્યાં જે એણે વેગ પ્રાપ્ત કરેલો છે એ વેગથી એ પોતાની ગતિ ચાલુ રાખે છે. પણ ક્યાં સુધી? તો જ્યાં સુધી અસંતુલિત બળ રહેશે ત્યાં સુધી, બરાબર. એટલે કે સાયકલના પૈડા પર જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ અને આપણા દ્વારા જે બળ આપવામાં આવેલું છે એ બંને કેવું? સમાન થઈ જશે. તો શું થશે? સાયકલ સ્થિર થઈ જાય છે, બરાબર. એટલે પદાર્થ પોતાની ગતિ ક્યાં સુધી જાળવી રાખે છે? તો જ્યાં સુધી તેણે જે વેગ પ્રાપ્ત કરેલો હોય છે એ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. ઓકે, તો અહીંયા આપણો પહેલો ટૉપિક 9.1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણો બીજો ટૉપિક જોઈશું 9.2. થેન્ક યુ.